સગાવાલા છે તેના બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે બોડી ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે અને એ બોડી સાથે DNA ટેસ્ટ કરવામાં આવશે. DNA ટેસ્ટ છે તે 72 કલાકમાં આવતો હોય છે અને ત્યારબાદ જે પરિવારજનો છે તેના સેમ્પલ મેચ થઈ જશે, તેમને આ બોડી સોંપવામાં આવશે. હાલ જ એક જ્યારે PM પોસ્ટમોર્ટમ રૂમ હતો ત્યાંથી એક બોડીને સોંપવામાં આવી છે, પરંતુ જે રીતે ઘટના બની અને ત્યારબાદ 190થી વધારે બોડી છે તે ટ્રોમા સેન્ટરમાં છે અને ટ્રોમા સેન્ટરમાં જે બોડી છે તેને ઓળખી શકાય તેવી હાલતમાં જ નથી અને તેને એટલા માટે જ DNA ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યો છે. DNA ટેસ્ટ કરવા માટે આ વહેલી ગઈ બપોરથી જ અત્યારે રાત આખી અને અત્યારે પણ ચાલુ છે આ ટેસ્ટ, કારણ કે જ્યારે ટેસ્ટની પ્રક્રિયા છે ઘણા એવા પરિવારો છે જેમના ચહેરા અત્યારે દેખાઈ રહ્યા છે, આંખોમાં આંસુ છે અને હવે તો કદાચ એ આંસુ પણ સુકાઈ ગયા છે રડી રડીને, કારણ કે ગઈકાલે જ્યારે 1:30 વાગ્યા બાદ આ ઘટના બની ત્યારબાદથી પરિવારજનો ચિંતામાં હતા. ઘણા એવા પરિવારજનો હતા કે જે તેમને સી ઓફ કરીને પાછા જતા હતા, કોઈ મહેસાણા જતું હતું, કોઈ દીવ જતું હતું ને અડધી રસ્તે તેઓને ખબર પડી અને ત્યાંથી તેઓએ ગાડીને પાછી વાળીને પાછા આવ્યા અને ત્યારથી આ પરિવારજનોની શોધ ચાલી રહી છે. ઘણા એવા પરિવાર છે બસ આ જ સ્થિતિમાં બેઠા છે, રડી રહ્યા છે, આંખોમાં આંસુ છે, કેટલાકના આંસુ સુકાઈ ગયા છે, ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે અને બસ એક જ ચિંતા કે અમારો DNA ટેસ્ટ થઈ જાય, અમારા પરિવારજનોની બોડી અમને સોંપાઈ જાય. એક એક ચહેરાને જોઈએ તો એક એક કહાની આપણને જાણવા મળે છે. વિભુ, સંધ્યા, જે રીતે બિલકુલ સાચી વાત છે, કારણ કે એક એક ચહેરા ઉપર એક એક કહાની છે અલગ અલગ. આ કસોટી ભવન છે ને કસોટી ભવનમાં જ્યારે ટેસ્ટ થઈ રહ્યો છે ત્યારે પરિવારોની પણ કસોટી થઈ રહી છે, કારણ કે છેલ્લા 24 કલાકથી અહીં એ લોકો બેસી રહ્યા છે, આંસુ ઓસારી રહ્યા છે, ગમગીન બની ગયું છે, આખું ગુજરાત ગમગીન બન્યું છે, કારણ કે જે રીતે ઘટના બની છે અને ઘટનાથી સમગ્ર ગુજરાત છે તે દુઃખી છે. આજે એનો પરિવાર પણ આપ જોઈ શકો છો કે પરિવાર પણ અહીં પહોંચ્યો છે પોતાના ટેસ્ટ આપવા માટે. દૂરના જે લોકો છે તેના માટે પણ આખો દિવસ છે અહીંયા પ્રક્રિયા છે તે ચાલતી રહેશે. લેબ પણ અહીં ખોલવામાં આવી છે, આ અલગથી જ એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 202 લોકોના સેમ્પલ છે તે લેવાઈ ગયા છે. પરિવારો સાથે વાત કરવાનો પ્રયાસ સતત કરતા રહીએ છીએ, પરંતુ અહીં જે પરિવાર આવેલું છે તે કશું બોલવાની સ્થિતિમાં જ જોવા નથી મળ્યું, કારણ કે પોતાનું સ્વજન ગુમાવ્યું છે અને સ્વજન એવી રીતે ગુમાવ્યું છે કે તેની ઓળખ થઈ શકે તેમ નથી અને તેના કારણે જ અત્યારે પરિવાર છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કંઈ પણ બોલવાની સ્થિતિમાં નથી. અત્યારે જે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે સતત રાત આખી પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જી, કંઈક अनाउंसमेंट થઈ રહ્યું છે, પણ સાંભળીએ શું अनाउंसमेंट થઈ રહ્યું છે. વિભુ, हमने टेस्ट वहाँ पे सैम्पलिंग की प्रक्रिया चालू है. आपका फॉर्म वहीं पे स्टाफ आपको असिस्ट करके आपका फॉर्म भर देगा. आप डायरेक्टली वहाँ पे सैंपल दे सकते हैं. कृपया ध्यान આપજો, જે પણ સગા સંબંધીઓ રિલેટિવ્સ અહીંયા મોજૂદ છે અને એમને સેમ્પલ આપવાના હોય તો આ સેમ્પલ તમે સ્ટેજ ઉપર આપી શકો છો. ડાયરેક્ટલી કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, તમને ત્યાંથી જ ફોર્મ ભરવા માટે અસિસ્ટ કરશે અને તમારા સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલમાં 72 કલાક જેટલો સમય લાગશે અને અહીંયા કંટ્રોલ રૂમના નંબર છે અને તમને પણ સામેથી કોલ કરવામાં આવશે. કાઇન્ડ અટેન્શન પ્લીઝ, ધ રિલેટિવ્સ હુ આર હિયર and who want to give samples they can directly go એટલે પંકજ હજુ પણ એ છે કે 72 કલાક ગઈકાલે પણ આ જ હતું કે જે લોકો પોતાના સ્વજનોને ત્યાં શોધવા માટે આવ્યા હતા તેમને પણ આવી ખાતરી મળી હતી. વિભુ, આપને અહીંયા પૂછવા માંગીશ કે જે લોકો ત્યાં આગળ પોતાના સ્વજનોના મૃતદેહને શોધી રહ્યા છે તેમની સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો તેમને શું ખાતરી મળી છે? હું આપની પાસે આવીશ. હાલ PM જે સ્થળે પહોંચ્યા છે ત્યાં